હેલો સ્ટુડન્ટ, આજે આપણે શરૂ કરશું યુનિટ ફર્સ્ટ ટ્રેક્સ ટુ તાજનગર. આપણે એક સ્ટોરી જોઈ લીધી છે, દશરથ માનજી. હવે આપણા ચેપ્ટરમાં ફર્સ્ટ નંબર આવે છે ટ્રેક્સ ટુ તાજનગર, તાજનગરના પાટા. આ એક સત્ય ઘટના છે જેમાં ગામના બધા જ લોકોએ એક સંકલ્પ અને એક વિશ્વાસ સાથે ભારત દેશમાં પહેલું એવું પોતાના ખર્ચે રેલવે સ્ટેશન બનાવ્યું છે, જેની સ્ટોરી આપણે જોઈશું આજે, ટ્રેક્સ ટુ તાજનગર. તો ફરીથી સ્પેલિંગનું ગુજરાતી પણ કહીશ, તમારે સ્પેલિંગ પણ લખવાના છે ને એનું ગુજરાતી પણ લખતું રહેવાનું છે, અને પછી એની જેમ આપણે ટેસ્ટ આપીએ છીએ એમાં આપતું રહેવાનું છે. For 25 years, the residents of Tajnagar village near Gurgaon. તો ફોર 25 યર્સ, છેલ્લા 25 વર્ષોથી, રેસિડેન્ટ્સ એટલે રહેવાસી ઓફ નોનીનુના તાજનગર નામ છે, વિલેજ એટલે ગામ, નિયર નજીક, ગુરગાંવ એ પણ એ જગ્યાનું નામ છે. તાજનગર વિલેજ નિયર ગુરગાંવ લોબીડ ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ. તો લોબીડ એટલે પ્રયત્ન કરવો, પ્રયાસ કરવો, કોશિશ કરવી, ફોર માટે, એક રેલવે સ્ટેશન, ઇન ધેર, ઇન એટલે માં અથવા અંદર, ધેર THERE નથી પણ THEIR છે. આ ધેર એટલે તેમનું, તેમના, તેમની, વિલેજ એટલે ગામ. તો ગુજરાતી એવું થશે, ગુરગાંવ પાસેના તાજનગર ગામના રહેવાસીઓએ તેમના ગામમાં રેલવે સ્ટેશન માટે પ્રયત્ન કર્યો. When their demand was not met, the villagers decided to take matters into their own hands. When their demand was not met, તો when એટલે જ્યારે, their એટલે તેમનું, તેમના, તેમની, ડિમાન્ડ એટલે માંગ, was not met એટલે જ્યારે તેમની માંગણી સંતોષવામાં આવી નહીં, એમની જે ઈચ્છા હતી એમની ત્યાં પૂરી થઈ નહીં. ધ વિલેજર્સ એટલે ગામના લોકો, ડિસાઇડ નક્કી કર્યું, ટુ ટેક મેટર એટલે બાબત, ટેક એટલે લેવું, ઇન ટુ ની અંદર, ધેર ઓન પોતાના, ઓન એટલે પોતાના, હેન્ડ્સ એટલે હાથ. તો જ્યારે તેમની માંગણી સંતોષવામાં આવી નહીં ત્યારે રહેવાસીઓએ એટલે કે ગામના લોકોએ આ બાબતને પોતાના હાથમાં લેવાનો નિર્ણય કર્યો. They pulled in 21 lakh rupees and built a railway station on their own. They એટલે તેઓએ, pulled એટલે ભેગા કર્યા, in 21 lakh rupees and built એટલે બાંધવું અથવા બનાવવું, a railway station in on their own. અને તેમણે 21 લાખ રૂપિયાનું ભંડોળ અથવા 21 લાખ રૂપિયા ભેગા કર્યા અને તેમણે 21 લાખ રૂપિયા એકઠા કરીને તેમની જાતે રેલવે સ્ટેશન બાંધ્યું. મોસ્ટ ઓફ ધ 3000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ. મોસ્ટ ઓફ એટલે ખાસ કરીને અથવા મોટા ભાગના લોકો, 3000 એટલે 3000 લોકો, લિવિંગ એટલે રહે છે, ઇન ધ વિલેજ એટલે ગામમાં, આર ફાર્મર્સ એટલે ખેડૂત. તો આ ગામમાં 3000 લોકોમાંથી મોટા ભાગના લોકો ખેડૂતે છે. બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ટુ હેવ સ્ટેશન ઇન ધ વિલેજ. તો બટ એટલે પણ, સચ એટલે જેમ, વોઝ હતા, હતી, હતું, બર્નિંગ ડિઝાયર એટલે પ્રબળ ઈચ્છા, ખૂબ એમની ઈચ્છા હતી, ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ. આ ગામમાં એક શું હોવું જોઈએ, સ્ટેશન હોવું જોઈએ. તો એવરીબડી કોન્ટ્રીબ્યુટેડ અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી. એવરીબડી એટલે બધા જ, દરેક, કોન્ટ્રીબ્યુટેડ એટલે ફાળો આપવો, અકોર્ડિંગ એટલે ના મુજબ અથવા ના પ્રમાણે, ટુ ધેર કેપેસિટી એટલે ક્ષમતા. તો
ગામમાં રેલવે સ્ટેશન હોવું જોઈએ એ એમની પ્રબળ ઈચ્છા હતી અને તે માટે એ બધાએ પોતાની ક્ષમતા પ્રમાણે ફાળો આપ્યો, ફાળો એકઠો કર્યો. પછી છે રેન્કિંગ ફ્રોમ 3000 રૂપીઝ ટુ 75,000 રૂપીઝ. રેન્કિંગ લઈને ફ્રોમ થી અથવા માંથી 3000 રૂપીઝ 3000 રૂપિયા ટુ 75,000 રૂપીઝ, તો 3000થી લઈને 75,000 રૂપિયા સુધી. They donated money for the station and we started the constructions in January 2008. તેઓએ ડોનેટેડ એટલે દાન કર્યું, મની રૂપિયા, સ્ટેશન એન્ડ વી સ્ટાર્ટેડ ધ કન્સ્ટ્રક્શન એટલે બાંધકામ. તો તેઓએ પોતાની ક્ષમતા પ્રમાણે ફાળો એકઠો કર્યો 3,000 રૂપિયાથી માંડીને 75,000 રૂપિયા સુધી. તેમણે સ્ટેશન માટે પૈસા આપ્યા અને જાન્યુઆરી 2008માં બાંધકામ શરૂ કર્યું. સેડ રણજીતસિંહ, અ ફોર્મર વિલેજ સરપંચ. તો સેડ એટલે કહ્યું, રણજીતસિંહ અ ફોર્મર એટલે ભૂતપૂર્વ અથવા અગાઉના પહેલાંના જે સરપંચ હતા ગામના, એમને ગામના ભૂતપૂર્વ સરપંચ રણજીતસિંહે આ વાત કરી. There a large number of people in the village who needed to go to Gurgaon, Delhi and Rewar. There એટલે ત્યાં, આર છે, લાર્જ નંબર ઓફ પીપલ એટલે મોટી સંખ્યામાં લોકો, ઇન ધ વિલેજ ગામમાં, હુ નીડ એટલે જરૂરી, હુ એટલે અહીંયા જે થશે, જે અથવા જેમને ગુરગાંવથી દિલ્હી અને રેવાડ જનાર લોકોની ઘણી મોટી સંખ્યા આ ગામમાં છે. ધેર આર સ્ટુડન્ટ્સ હુ ગો ટુ કોલેજીસ. તો કોલેજ જનારા વિદ્યાર્થીઓ પણ ત્યાં હોય છે. ટીલ એટલે સુધી, નાવ એટલે અત્યાર. તો ટીલ નાવ એટલે અત્યાર સુધી, વી એટલે અમારે અથવા આપણે, હેડ એટલે હતું, હતા, હતી, આઈધર એટલે કાં તો અથવા બેમાંથી કોઈ પણ એક, ગો ટુ હાલી મંડી, ઓર એટલે કે અથવા બંને થઈ શકે, કેચ એટલે પકડવું, અ ટ્રેન. તો અત્યાર સુધી ગાડી પકડવા માટે હાલી મંડી અથવા પાટડી જવું પડતું. બોથ ધ સ્ટેશન આર 6 કિલોમીટર્સ અવે ફ્રોમ ધ તાજનગર. બંને રેલવે સ્ટેશન આર 6 કિલોમીટર અવે એટલે દૂર, ફ્રોમ તાજનગર. તો બંને સ્ટેશન તાજનગરથી 6 કિલોમીટર દૂર છે. તો એમના ગામથી બંને સ્ટેશન સુધી પહોંચવા માટે 6 કિલોમીટર ચાલતા અથવા કોઈ બીજી સુવિધાથી જવું પડતું અને પછી એ દિલ્હી અથવા રેવાડ જઈ શકતા હતા. નેક્સ્ટ, વી થોટ વેન ધ રેલવે લાઇન્સ પાસ થ્રુ ધ વિલેજ વી વુડ હેવ અ સ્ટેશન હિયર. તો અમે અથવા આપણે, થોટ એટલે વિચાર, વેન જ્યારે, રેલવે લાઇન્સ એટલે રેલવેના પાટા, પાસ થ્રુ ધ વિલેજ, પાસ એટલે નીકળવું, થ્રુ ધ વિલેજ ગામમાંથી નીકળે છે. વી વુડ અહીંયા વિલનું ભૂતકાળ છે, વુડ હેવ અ સ્ટેશન હિયર. હેવ એટલે પાસે, સ્ટેશન હિયર એટલે અહીંયા. તો અમે વિચાર્યું જ્યારે રેલવેના પાટા ગામમાંથી જ પસાર થાય છે તો અમારે અહીં સ્ટેશન હોવું જોઈએ. તો એમનો વિચાર છે કે ભાઈ આપણા ગામમાંથી જ જો પાટા નીકળે છે તો અહીંયા એક સ્ટેશન હોવું જોઈએ. બટ ધેટ ડીડન્ટ હેપન. પણ ડીડન્ટ એટલે નથી અથવા નહીં, હેપન એટલે બનવું અથવા થવું. બટ ધેટ ડીડન્ટ હેપન, પણ તેવું બન્યું નહીં, તેવું થયું નહીં. સો વી રેઝડ ધ ડિમાન્ડ ઇન 1982 and have been continuously asking for it. તો સો એટલે તેથી, વી રેઝડ એટલે અમે ઊભા થયા, અમે વિચાર્યું, ધ ડિમાન્ડ એટલે માંગ, ઇન 1982 એન્ડ હેવ બીન, તો બીન એટલે કરવામાં આવી, કન્ટિન્યુઅસલી સતત, આસ્કિંગ એટલે કહેતા રહ્યા, પૂછતા રહ્યા, ફોર ઇટ તેના માટે. બટ ધ રેલવેઝ ટોલ્ડ અસ ધેટ ધે ડીડ નોટ હેવ ફંડ્સ.
બટ ધ રેલવેના લોકોએ, રેલવે કર્મચારીઓ કહ્યું અમને ધે ડીડ નોટ હેવ ફંડ, પણ કહે છે એમની પાસે ભંડોળ છે જ નહીં, પૈસા છે જ નહીં. તો વાક્ય એમ થાય છે, તેથી 1982માં અમે માંગણી કરી હતી અને ત્યારથી સતત 2008 એમને જ્યારે રેલવે બનાવવાનું શરૂ કર્યું ત્યાં સુધી સતત એમને માંગણી કરતા જ રહ્યા, પણ રેલવે પાસે ભંડોળ નથી તેવું અમને કહેવામાં આવ્યું. તો એમની પાસે ભંડોળ છે જ નહીં એવું એમને કહેવામાં આવ્યું. સો ફાઇનલી વી ડિસાઇડેડ ટુ ક્રાફ્ટ આર ઓન ડેસ્ટિની. તો તેથી ફાઇનલી અંતે પરિણામે ડિસાઇડેડ નક્કી કર્યું, ક્રાફ્ટ એટલે બનાવવું અથવા ઘડવું, આર ઓન અમારી પોતાની, ડેસ્ટિની એટલે ભવિષ્ય અથવા પોતાનું નિયતિ પણ કહી શકાય. તો અંતે અમે નક્કી કર્યું કે અમારું પોતાની જ નિયતિ અથવા ભવિષ્ય અમે જાતે જ ઘડવાનું નક્કી કર્યું. સેડ હુકુમચંદ, અ મેમ્બર ઓફ ધ કમિટી. તો હુકુમચંદ જે આ મેમ્બર એટલે સભ્ય ઓફ ધ કમિટી, આ કમિટીના સભ્ય હુકુમચંદે આ વાત કહી. એઝ અ રિઝલ્ટ પરિણામે અથવા અંતે ધ પંચાયત પાસ્ડ અ રેઝોલ્યુશન ઇન 2008 saying that since the railways was not able to build a station for them, તો પંચાયત પાસ્ડ અ રેઝોલ્યુશન, પંચાયતે એક પ્રસ્તાવ અથવા રેઝોલ્યુશન એટલે પ્રસ્તાવ અથવા ઠરાવ પાસ કર્યો અને સેઇંગ ધેટ સિન્સ એટલે ત્યારથી, વોઝ નોટ એબલ એટલે સક્ષમ, બિલ્ડ અ સ્ટેશન, બિલ્ડ એટલે બાંધવું અથવા બનાવવું, સ્ટેશન ફોર તેમની માટે, ધે વુડ ડુ ઇટ ફોર ધેમસેલ્ફ એન્ડ વિથ ધેર ઓન મની. તો પરિણામે 2008માં પંચાયતે એક ઠરાવ પસાર કર્યો કે રેલવે તેમના માટે સ્ટેશન બાંધી શકતું ન હોવાથી તેઓ તેમના પોતાની જાતે જ પોતાના પૈસાથી રેલવે સ્ટેશન બાંધશે. સૂન તરત અથવા જલ્દીથી. એન 11-member team was formed and the team started collecting money from villagers. તો અને 11 સભ્યોની, મેમ્બર એટલે સભ્ય, ફોર્મેડ એટલે બની, ટીમ બની, સ્ટાર્ટેડ કલેક્ટિંગ એટલે ભેગું કરવું, સ્ટાર્ટેડ એટલે શરૂ કરવું, મની રૂપિયા ફ્રોમ વિલેજર્સ ગામના લોકો પાસેથી. તો તરત જ 11 સભ્યોની એક ટીમની રચના કરવામાં આવી અને આ ટીમે ગામના લોકો પાસેથી પૈસા ભેગા કરવાનું શરૂ કર્યું. છેલ્લે on 7 January 2010, as a result of their efforts, the first railway station in the country on which railway did not have to spend a single rupee started operation. તો on 7 January 2010, 7 જાન્યુઆરી 2010ના દિવસે, એઝ અ રિઝલ્ટ અંતે પરિણામે, ઓન ધેર એફર્ટ્સ એટલે એમના પ્રયત્નોથી, એફર્ટ્સ એટલે પ્રયત્ન, ફર્સ્ટ રેલવે પહેલું રેલવે સ્ટેશન, ઇન ધ કન્ટ્રી દેશમાં પહેલું રેલવે સ્ટેશન. તો 7 જાન્યુઆરી 2010માં એમના ખૂબ જ પ્રયત્નોના પરિણામે અથવા ખૂબ જ પ્રયત્નોના અંતે ભારત દેશનું એટલે કે દેશનું પહેલું રેલવે સ્ટેશન બન્યું અને તે પણ રેલવેનો એક પણ રૂપિયો વાપર્યા વગર. તો આપણા ધોરણ 10માં આ વન્ડરફુલ પોઝિટિવ સ્ટોરી, જેનાથી આપણને ખૂબ જ ઇન્સ્પિરેશન મળશે અને આપણે પણ દુનિયામાં ખૂબ જ સરસ એવું નામ કરશું. તો હવે એના પછીની નવી સ્ટોરી સાથે જલ્દીથી મળશું.